બની રહેલી નવી એસપી કચેરીના પ્રોજેક્ટમાં 3.22 કરોડ રૂપિયાની ગેરરીતિનો મામલો સામે આવતા ખળભળાટ મચ્યો છે। ભવ્ય હેરિટેજ બિલ્ડિંગનું કામ પૂર્ણ થાય તે પહેલા જ આ મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે। આ કૌભાંડમાં પોલીસ હેડક્વાર્ટરના ક્લાર્ક ધર્મેન્દ્રસિંહની મહુવા ખાતે તાત્કાલિક બદલી કરી દેવામાં આવી અને અન્ય 3 કર્મચારીઓ સામે પણ તપાસના આદેશ અપાયા છે। પ્રાથમિક તપાસમાં ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખીને આ ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જો કે આ સંવેદનશીલ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મીડિયા સમક્ષ મૌન સેવતા અનેક સવાલો ઉભા થયા છે। ભાવનગર શહેરમાં નવી બની રહેલી જિલ્લા પોલીસ વડાની કચેરી હજી બન્યા પહેલા જ વિવાદમાં આવી છે। કારણ કે કહી શકાય કે ભાવનગર શહેરમાં જે નવાપરા ખાતે આવેલી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી છે તે હજી બની રહી છે, ત્યાં જ વિવાદમાં સપડાઈ છે। કારણ કે 3.22 કરોડનું ગેરરીતિનું સામે આવ્યું છે અને તેને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસની આદેશ છે તે કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ કાગળો ઉપર સહી કરાવીને 3 કરોડથી વધુની ગેરરીતિ છે તે કર્મચારીઓ દ્વારા આચરવામાં આવી છે। તેને લઈને ક્લાર્ક સહિત 3 વ્યક્તિઓ વિરુદ્ધ છે તે તપાસ છે તે બેસાડવામાં આવી છે। ધર્મેન્દ્રસિંહ નામના ક્લાર્કની તાત્કાલિક અસરથી મહુવા ખાતે બદલી કરી દેવામાં આવી છે। આ ઉપરાંત કહી શકાય કે 3 કર્મચારીઓ છે તેમની સામે ખાતાકીય તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।